અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને લઈને નવતર પ્રયત્ન। ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે પૂર્વમાં 12 જંકશન બંધ કર્યા। જંકશન બંધ કરીને 100 મીટર સુધીના ડાયવર્ઝન આપ્યા। નાના કટ બંધ કરવાથી ટ્રાફિક ઓછો થયો। શહેર પોલીસ કમિશનરે હીરાવાડીની મુલાકાત લીધી છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે પૂર્વમાં 12 જેટલા નાના જંકશનો કે જેને બંધ કરવામાં આવ્યા છે। જંકશન બંધ કરીને 100 મીટર સુધીના ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ છે। નાના કટ બંધ કરવાથી ટ્રાફિક ઓછો થયો છે। શહેર પોલીસ કમિશનરે હીરાવાડીની મુલાકાત લીધી। અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને લઈને નવતર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। શહેર પોલીસ કમિશનર કે જેઓએ હીરાવાડી વિસ્તારની મુલાકાત લીધી છે, જે નાના જંકશનો હતા એ તમામ જંકશનો બંધ કરવામાં આવ્યા છે અને 100 મીટર સુધીનું ડાયવર્ઝન આપવામાં આવતા ટ્રાફિકની સમસ્યાથી લોકોને છુટકારો મળ્યો છે। અમદાવાદ પૂર્વમાં નાના કટ બંધ કરી અને 100 મીટરનું ડાયવર્ઝન આપવામાં આવતા વાહન ચાલકો કે જે લોકોને પણ રાહત થઈ રહી છે। તો આપણી સાથે ઉદય રંજન લાઈવ જોડાયેલા છે। ઉદય, અમદાવાદ પૂર્વમાં 12 જેટલા જંકશન બંધ કરવામાં આવ્યા, નાના જંકશનો, અને ડાયવર્ઝન 100 મીટરે આપવામાં આવ્યું છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઈ રહી છે। જરૂર, સૌથી પહેલા પોલીસ કમિશનર તમે જોઈ શકો છો અત્યારે હીરાવાડી ખાતે પહોંચી ગયા છે। આવા પ્રકારના 12 જંકશનો જે છે એ બંધ કરવામાં આવેલા છે, જેના કારણે ટ્રાફિક જે છે સ્મૂથ ચાલી રહ્યો છે। હું એક વખત દ્રશ્ય દેખાડીશ આ તરફના, જે તમે જોઈ શકો છો કે આ પ્રકારે જે છે એ કટ હોય એ કટ જે છે બંધ કરી દેવામાં આવી છે। 100 મીટરે તેના ડાયવર્ઝન આપવામાં આવેલા છે, જેના કારણે જે છે એ ટ્રાફિક સ્મૂથ થઈ ગયો છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તમે જોઈ શકો છો અત્યારે સ્થળ ઉપરની મુલાકાત લીધી છે। મુલાકાતને લઈ અને મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે। સીધી વાત આપણે એમની સાથે કરીશું કે એની અસર શું થઈ છે, લોકોને શું ફાયદો થયો છે, એ સીધી વાત કરીએ પોલીસ કમિશનર સાથે। સોનલ, છેલ્લા 6 મહિનાથી જે ટ્રાફિકની પ્રોબ્લેમને લઈને આપણે જે યુદ્ધના દોડને આ એક વ્યવસ્થા ગોઠવી છે કે એગ્રેસિવલી દરેક જંકશન ઉપર ચેક કરી આમે શું ફેરફાર કરી શકાય। બંને ડીસીપીઓ મિસ્ટર નરેશ કંજરિયા અને એ ભાવના એ બંને મળીને જે જગ્યા ઉપર ફેરફાર થઈ શકે અને ટ્રાફિક સહેલું થઈ શકે એના માટે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે આપણે આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ। અહીંયા ચેક પણ કર્યો, માણસો પ્રાઇવેટ માણસો સાથે પણ વાત કરી, ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે। આ સિવાય આપણે પહેલાં પિરાણા જંકશન વિઝિટ કરી, કોજી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ, અને અત્યારે પણ આ ગરીબનગર અને અમુક જગ્યાએ જવાના છીએ। ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે। ટ્વિટર ઉપર પણ અમુક લોકો પહેલાં તે જણાવતા હતા કે અહીંયા ટ્રાફિક જામ છે, જે છે એની પણ સંખ્યામાં ઓછી થઈ છે। ટૂંકમાં આ છે કે હાલમાં ટ્રાફિકમાં જે ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ, અમુક કટોને બંધ કરી રહ્યા છીએ અને અમુક કટો આપણે નવા શરૂ પણ કરી રહ્યા છીએ, જેનાથી આ ટ્રાફિક વધારે સ્મૂથ થઈ શકે। આ રીતે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા પણ કથળી છે? નહીં, કાયદો અને વ્યવસ્થા એ કથળી નથી, એ બહુ કાબુ હેઠળ છે। ગમે કોઈ જગ્યા તમે જુઓ, લોકોની ફીડબેક જુઓ, આ અમુક બનાવો ક્યારેક બને જુદી વાત છે, પણ આંકડાકીય રીતે ને તમે ફીડબેક ગ્રાઉન્ડથી લો છો, કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારી છે। સરકારી કચેરીઓમાં હેલ્મેટ વ્યવસ્થા કરવામાં આવશે, કારણ કે પશ્ચિમમાં પણ ઘણીવાર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી, તો પશ્ચિમ વિસ્તારમાં પણ આ પ્રકારે પ્રયોગ કરી અને ટ્રાફિક ઘટાડવામાં આવશે? નહીં, ટ્રાફિકની જે આપણે જે ચાલી રહ્યો છે સ્મૂથ કરવા માટે, એ આખા અમદાવાદ માટે ચાલી રહ્યો છે। આ જે વિસ્તાર છે આ ડીસીપી પશ્ચિમમાં આવે છે, એટલે ભાવના પટેલ જે ડીસીપી છે એના હસ્તક આવે છે, અને જે પિરાણા છે કે કોજી હોટલ કે નારોલે ડીસીપી ઈસ્ટ જે છે મિસ્ટર નરેશ કંજરિયા એના એરિયામાં આવે છે, એટલે આખા અમદાવાદમાં જ આપણે કાર્યવાહી કરાવી રહ્યા છીએ। સર, હેલ્મેટને લઈને સરકારી કર્મચારીઓ હજી પણ હેલ્મેટ નથી પહેરતા। સંદેશ ન્યૂઝ દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, પોલીસ કમિશનર કચેરીની બહાર પણ આવા દ્રશ્ય જોવા મળ્યા હતા। કે સરકારી કર્મચારીઓને પણ કાયદાનું પાલન કરવું જોઈએ, હેલ્મેટ વગેરે પહેરવું જોઈએ। હેલ્મેટ પોતાની સુરક્ષા માટે છે, એ દરેક નાગરિકે ચાહે સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ સિટીઝન હોય, દરેકને ધ્યાન રાખવું જોઈએ, પોતાની સુરક્ષા માટે છે અને એ કાર્યવાહી એ રીતે આપણે પોતાને સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ કરીને ધ્યાન રાખે। થેન્ક યુ। તો સોનલ, તમે જાણ્યું એ પ્રમાણે કે આખા અમદાવાદ શહેર વિસ્તારની અંદર જે છે આ પ્રકારે
જે ટ્રાફિકની સમસ્યા જે છે એને નિવારવા માટેનો જે છે અત્યારે પ્રયત્ન શરૂ કરવામાં આવેલા છે. એટલે જેટલી પણ કટો છે જ્યાં ટ્રાફિક જે સર્જાય છે ત્યાં એ બંધ કરવા માટેના પ્રયત્ન જે છે કરવામાં આવેલા છે, જેની અસર જે છે ખૂબ જ સારી ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે વાહન ચાલકોને લઈને. જી ઉદય, આભાર તમામ વિગતો માટે.